ધી કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા નાણાકીય વર્ષમાં 261 લાખનો ચોખ્ખો નફો કરવામાં આવેલ, તેની સાથે જ બેંકનો કુલ બિઝનેસ 597 કરોડ રૂપિયા થવા પામેલ છે. ખાસ કરીને વર્ષાંતે બેંકનું એનપીએ શૂન્ય રહેલ છે. આ ઉપરાંત બેંક દ્વારા ખેડૂતોને 224 કરોડનું ધિરાણ કરવામાં આવેલ છે. આ અંગે વાત કરતા બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં બેંક દ્વારા પોતાના કાર્યભંડોળ વધારીને મહત્તમ કચ્છના ખેડૂતો તેમજ પશુપાલકો સુધી બેંકની સેવાઓ પહોંચાડવાનો નિર્ધાર છે. શ્રી દેવરાજભાઈ ગઢવીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ગત નાણાકીય વર્ષ એટલે કે 1/3/24 કરી 1/4/24 31/3/25 સુધીમાં બેંકે એક વિકાસની હરણફાળ ભરી છે. જે રીતે ગત વર્ષે અમે ખાતરી આપી હતી કે આગામી વર્ષની અંદર પણ બેંક દરેક ક્ષેત્રે પ્રગતિ કરશે, એ રીતે ગત વર્ષે બેંકનો કુલ બિઝનેસ 500 કરોડ હતો. આજે 31/3/25ની પરિસ્થિતિએ 595 કરોડનો બિઝનેસે અમે પહોંચ્યા છીએ. સાથે સાથે ડિપોઝિટ ગત વર્ષે 300 કરોડ રૂપિયા હતી, અમારી 371 કરોડ રૂપિયા ડિપોઝિટ વધીને થઈ છે. મહત્ત્વના પાસામાં જેને કહીએ કે બેંકનું રિઝર્વ બેંકના નિયમ મુજબ એનપીએ અને નેટ એનપીએ 0% હોવું જોઈએ. એ અમે આ વર્ષે પણ ગત વર્ષોની તુલનાએ નેટ એનપીએ 0% છે. વાત થઈ પ્રોફિટની, તો ગત ઘણા બધા વર્ષો કરતાં મને લાગે છે કે ક્યારેય બેંકે પોતાના ઇતિહાસમાં નફો નથી કર્યો એટલો નફો આ વર્ષે લગભગ 2,61 લાખ રૂપિયા જેટલો નફો આ બેંકે આ નાણાકીય વર્ષમાં કરેલ છે. ત્યારે આપના માધ્યમથી સૌપ્રથમ તો બેંકના તમામ થાપણદારો, ગ્રાહકો, સહકારી સંસ્થાઓ, બેંક સાથે જોડાયેલ કિસાનો, પશુપાલકો દરેકને એક અભિનંદન પણ આપું છું. સાથે સાથે એમનો આભાર પણ વ્યક્ત કરું છું. ગત દિવસોમાં જે રીતે આપણે વાત કરી કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં પ્રથમ વખત કેન્દ્ર સ્તરે સહકારિતા મંત્રાલય શરૂ કરવામાં આવ્યું અને એનું સુકાન આપણા ગુજરાતના સહકારી જીવ અને બનવતા પુત્ર અમિતભાઈને સોંપવામાં આવ્યું. ત્યારથી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારનો એક નેમ છે કે સહકારી માળખા મારફત કઈ રીતે આપણે દરેક પ્રવૃત્તિઓ કરી અને દરેક છેવાડાના માણસ સુધી પહોંચી શકીએ. એના ભાગરૂપે અત્યારે પાયલોટ પ્રોજેક્ટની કામગીરી ભારતભરની અંદર જેને કહીએ કે ગુજરાતમાં ચાલી રહી છે. આપણી બેંકે પણ ગત વર્ષે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ લગભગ 40,000 નવા પશુપાલકો અને ખેડૂતોના ખાતા આ બેંકમાં ખોલ્યા. કેન્દ્ર સરકારે જે રીતે કીધું છે, અમિતભાઈ શાહનું એક વિઝન છે એ રીતે કે ભાઈ નાનામાં નાનું ગામ હોય, નાના છેવાડાના કોઈક પણ કચ્છ તો આપણો આટલો મોટો જિલ્લો છે, ઘણા બધા ગામોમાં નાની વસ્તી છે. ત્યારે બેંકની સુવિધા ન હોય તો તે જગ્યાએ માઇક્રો એટીએમ મારફત અત્યારે અમે 438 માઇક્રો એટીએમ કચ્છભરની અંદર દૂધ મંડળીઓને, સેવા સહકારી મંડળીઓને પ્રોવાઈડ કર્યા છે. અને એની અંદરથી કચ્છનો છેવાડાનો માણસ બેન્કિંગનો લાભ, પૈસા જમા કરાવવા, પૈસા ઉપાડવાનું કામ અત્યારે કચ્છભરમાં આગળ વધી રહ્યું છે. આવનારા દિવસોની અંદર જ્યાં બેંકની સુવિધા નથી એવા દુર્ગમ વિસ્તારો, એ પછી ખડીર હોય, ભુજનું ખાવડા હોય, લખપત, અબડાસા, ભુજ તાલુકો, અંજાર તાલુકો, એવા જ્યાં અમને માગણીઓ આવી છે ત્યાં 20 થી 25 નવી બ્રાન્ચો ખોલવા માટે અમે રિઝર્વ બેંક પાસે મંજૂરી પણ માંગી છે. સાથે તત્કાલ તબક્કામાં ઓફસેટ એટીએમ, મોટા એટીએમો પણ જ્યાં માગણી આવી છે અને જ્યાં સહકારી ક્ષેત્રની સંસ્થાઓ પાસે જગ્યા ઉપલબ્ધ છે ત્યાં પણ એટીએમ મૂકી અને બેન્કિંગ સુવિધા આપવાનું બેંકે આગળ ઉપર વિચાર્યું છે. ત્યારે આપના માધ્યમથી હું ફરીને બેંક સાથે જોડાયેલા તમામ સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ, સહકારી સંસ્થાઓ
બેંકના થાપણદારો, બેંકના ગ્રાહકોનો આપણા માધ્યમથી હું આભાર માનું છું. સાથે સાથે આપે 2 દિવસ પહેલાં જ જોયું હશે કે કેન્દ્રની અંદર ગુજરાતમાં પ્રથમ સહકાર યુનિવર્સિટી ચાલુ થવા જઈ રહી છે, ત્યારે એની પણ મંજૂરી લોકસભાએ આપી દીધી છે. એના માટે પણ કેન્દ્ર સરકારને, માનનીય નરેન્દ્રભાઈને, માનનીય અમિતભાઈને આપણે અભિનંદન આપીએ છીએ. બેંકના વિકાસમાં સહયોગ આપવા માટે બેંકનો કર્મચારીગણ, બેંકનો બોર્ડ ઓફ ડિરેક્ટર, આપણા સૌના સંસદ સભ્યો, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સ્વાયત્ત સંસ્થાના સૌ હોદ્દેદારોનો આપણા માધ્યમથી અત્રે આભાર માનું છું. અને ફરીથી આ બેંક આવતા વર્ષે પણ આ જે સફળતા છે એનાથી બમણી સફળતા કરી અને નજીકના ભવિષ્યમાં જ બેંક પોતાના શેર હોલ્ડરોને ડિવિડન્ડ પાત્ર થશે એવી આપના માધ્યમથી હું ખાતરી આપું છું.